નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે કેટલાક કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરીશું। તો મિત્રો, વિષુવવૃત્તથી ઉત્તર તરફની આડી રેખાને કર્કવૃત્ત કહેવામાં આવે છે। વિષુવવૃત્તથી દક્ષિણ તરફની આડી રેખાને મકરવૃત્ત કહેવામાં આવે છે। તેવી જ રીતે પૃથ્વીની મધ્યમાંથી પસાર થતી આડી રેખાને વિષુવવૃત્ત કહેવામાં આવે છે। ત્યાર પછીનો કન્ફ્યુઝન પોઈન્ટ છે ઈડન ગાર્ડન સ્ટેડિયમ ક્યાં આવેલું છે? તો કે કોલકાતા, પશ્ચિમ બંગાળની અંદર। તેવી જ રીતે ઈડન પાર્ક સ્ટેડિયમ ક્યાં આવેલું છે? તો કે ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડની અંદર। ત્યાર પછીનો કન્ફ્યુઝન પોઈન્ટ છે નળ સરોવર ક્યાં આવેલું છે? તો કે અમદાવાદની અંદર। તેવી જ રીતે નારાયણ સરોવર ક્યાં આવેલું છે? તો કે કચ્છની અંદર। તેવી જ રીતે ગેટવે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલો છે? તો કે મુંબઈની અંદર। તો પછી ઇન્ડિયા ગેટ ક્યાં આવેલું છે? તો કે દિલ્હીની અંદર। મહિલા મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ દિવસ રહેનાર કોણ હતું? તો કે શીલા દીક્ષિત, જે દિલ્હીની અંદર। તેવી જ રીતે મહિલા મુખ્યમંત્રી તરીકે સૌથી ઓછા દિવસ રહેનાર કોણ હતું? તો કે જાનકી રામચંદ્રન, જે તમિલનાડુની અંદર હતા। ત્યાર પછીનો કન્ફ્યુઝન પોઈન્ટ છે દૂધ સરિતા ડેરી ક્યાં આવેલી છે? તો એ ભાવનગર જિલ્લાની અંદર આવેલી છે। તેવી જ રીતે દૂધધારા ડેરી કયા જિલ્લાની અંદર આવેલી છે? તો કે ભરૂચ જિલ્લાની અંદર। તેવી જ રીતે વસુંધારા ડેરી કઈ જિલ્લાની અંદર આવેલી છે? તો કે વલસાડની અંદર। તેવી જ રીતે દૂધસાગર ડેરી કયા જિલ્લામાં આવેલી છે? તો કે મહેસાણા જિલ્લાની અંદર। તેવી જ રીતે સુરસાગર ડેરી કયા જિલ્લામાં આવેલી છે? તો કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર। ત્યાર પછીનો કન્ફ્યુઝન પોઈન્ટ છે ગુજરાતમાં કુલ કેટલી નદીઓ આવેલી છે? તો કે 185। તેમાં કચ્છમાં કુલ કેટલી નદીઓ આવેલી છે? તો કે 97। સૌરાષ્ટ્રમાં કુલ કેટલી નદીઓ આવેલી છે? તો કે 71। તળ ગુજરાતમાં કુલ કેટલી નદીઓ આવેલી છે? તો કે 17। ત્યાર પછીનો કન્ફ્યુઝન પોઈન્ટ છે ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો નર્મદા નદી। ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો સાબરમતી નદી। ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો બનાસ। મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો મહી। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો નર્મદા। સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે? તો ભાદર નદી। કચ્છની સૌથી મોટી નદી કઈ છે? તો ખારી નદી। ગુજરાતમાં રાષ્ટ્રકૂટની રાજધાની કઈ હતી? તો કે ખેટક, જે હાલનું ખેડા તરીકે ઓળખાય છે। તેવી જ રીતે ભારતમાં રાષ્ટ્રકૂટની રાજધાની કઈ હતી? તો માન્યખેટ, જે હાલનું નાસિક કહેવામાં આવે છે। ગુજરાતમાં પ્રથમ વિધાનસભા ગૃહનું આયોજન ક્યાં થયું હતું? તો કે સિવિલ હોસ્પિટલ, અમદાવાદની અંદર। તેવી જ રીતે ગુજરાતમાં પ્રથમ ગવર્નર હાઉસનું આયોજન ક્યાં થયું હતું? તો કે મોતી મહેલ, અમદાવાદની અંદર। ગુજરાતમાં પ્રથમ સચિવાલય કયું હતું અથવા તો આયોજન ક્યાં થયું હતું? તો કે આંબાવાડી પોલિટેકનિકલના મકાનની અંદર। તો મિત્રો, આ હતો આપણો ગુજરાતી કેટલાક કન્ફ્યુઝ પોઈન્ટ વિશેનો વિડીયો। તો મિત્રો, તમને જણાવું કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં।